મારા બધા દર્શકોને મારા બાપા સીતારામ. ચેતર વસાવા જેલમાં છે. 11 તારીખે સુનાવણી છે અને જોવાનું રહેશે કે એમને જામીન મળે કે નહીં. પરંતુ હું ઘણા દિવસોથી કહું છું કે ચેતર વસાવાની ગેરહાજરીમાં નર્મદા, છોટાઉદેપુર બંને જિલ્લાઓમાં ક્યાંક રંધાઈ રહ્યું છે. શું રંધાઈ રહ્યું છે? અને મૂળ વાત કે કોંગ્રેસ જે રીતના એક્ટિવ થઈ છે આ દિવસોમાં, છેલ્લા 1-1.5 મહિનામાં, એટલા કાર્યક્રમો, એટલી એક્ટિવ આ પહેલાં લોકોએ ક્યારેય કોંગ્રેસને એટલી એક્ટિવ આ સ્પેસિફિકલી વિસ્તારમાં જોઈ નથી અથવા તો ઓછા જોયા છે. પરંતુ આ વાતને સમજવી કેવી રીતે? શું કોંગ્રેસ ચેતર વસાવાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી રહ્યું છે? એક તરફ કોંગ્રેસના 1-2 નેતા છે જે ચેતર વસાવાને મિત્ર ગણે છે, બીજી તરફ એમના જ કેટલાક વિસ્તારમાં અથવા તો એમના સમર્થિત વિસ્તારમાં કાર્યક્રમો યોજી રહ્યા છે. શું એ ચેતર વસાવા માટે નુકસાની છે? શું કોંગ્રેસ ચેતર વસાવાની ગેરહાજરીનો ફાયદો ઉઠાવી રહ્યું છે? આ સવાલને સમજવાનો પ્રયાસ કરીશું, જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું. આપ જોઈ રહ્યા છો નિષ્કર્ષ. મારું નામ છે નિશિત ખરાચુ. સૌથી પહેલાં વિડીયોમાં આગળ વધીએ પહેલાં જો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો વિડીયો ગમે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ વિડીયો અમે આપના સુધી લાવીએ છીએ. મૂળ વાત ઉપર આવી જઈએ. જો ચેતર વસાવા જ્યારે પણ જેલમાંથી છૂટશે ત્યારે તેની આક્રમકતા એ અલગ લેવલ પર જોવા મળશે. એની પાછળનું કારણ એ છે કે આ પહેલાં જ્યારે તેઓ જેલમાં ગયા હતા અને એ બાદ પછી એમણે જે શબ્દો કયા હતા, એમની આક્રમકતા જે હતી, એમનો ગુસ્સો હતો, એમના શબ્દોમાં દેખાતો હતો. આ વખતે ચેતર વસાવા ઘણા સમયથી જેલમાં છે ને હજુ પણ 11 તારીખે જામીન મળશે કે કેમ એ સમય બતાવશે. પરંતુ ચેતર વસાવાની ગેરહાજરીમાં કોંગ્રેસ સુપર એક્ટિવ થઈ ગઈ છે. હવે 4-5 મુદ્દાથી હું આપને સમજાવવાનો પ્રયાસ કરીશ કે આવું શા માટે ને એની અસર શું થશે. આ ધ્યાનથી સમજવા જેવી વાત છે કે અત્યારના છોટાઉદેપુર અને નર્મદા બંને જગ્યાએ રાજકીય કઈ હલચલ ચાલી રહી છે અને એની અસર શું થવાની છે આગામી સમયમાં. સૌથી પહેલાં તો આપ એ સમજો કે અનંત પટેલે આ 1.5 મહિનાના સમયમાં 2 કાર્યક્રમો કરી નાખ્યા. હવે અનંત પટેલ પહેલા કાર્યક્રમ નહોતા કરતા એવું પણ નથી, પરંતુ ચેતર વસાવાની હાજરી અચૂક જોવા મળતી, ચેતર વસાવાનો સાથ, ચેતર વસાવાના સમર્થકોનો સાથ અનંત પટેલ સાથે જોવા મળતો. પરંતુ આ વખતે કોંગ્રેસના સિમ્બોલ હેઠળ થયેલા કાર્યક્રમમાં ચેતર વસાવાની ગેરહાજરી એ સૌને આંખે ઉડીને વળગતી હતી. આ થયો મુદ્દા નંબર 1. એટલે અનંત પટેલ કેટલા એક્ટિવ છે એ મારા આદિવાસી ભાઈ બહેનોને મારે કહેવાની જરૂર નથી, આપ જોતા જશો. બીજી વાત, જ્યારથી કોંગ્રેસ પ્રદેશના નવા અધ્યક્ષ અમિત ચાવડા બન્યા છે ત્યારથી છોટાઉદેપુર અને નર્મદામાં વિવિધ કાર્યક્રમો આકાર લઈ ચૂક્યા છે અને હજુ પણ કેટલાક પાઇપલાઇનમાં હોવાની વાતો છે. એટલે એનો મતલબ સીધો એ થયો કે અમિત ચાવડાની નજર એ વિસ્તારમાં છે જ્યાંથી કોંગ્રેસને એક સમયે ઢગલા મોઢે મત મળતા હતા. પરંતુ અમિત ચાવડા એ વાત પણ જાણે છે કે જો આદિવાસી ભાઈ બહેનોના મત જોતા હશે તો આદિવાસીઓ માટે કામ કરવું પડશે, એમને પોતાના પક્ષમાં કરવા પડશે. અને એટલા માટે જ અમિત ચાવડાના આ બ્લુ પ્રિન્ટમાં આદિવાસી વિસ્તારો, નર્મદા, છોટાઉદેપુર ને બાકી વિસ્તારો મેઇન ટાર્ગેટ પર છે ને એટલા માટે જ કાર્યક્રમો થઈ રહ્યા છે. એનું એક શ્રેષ્ઠ એક્ઝામ્પલ આપું, હાઇડ્રો પાવર પ્રોજેક્ટનો વિરોધ. હવે આપ જુઓ કે પ્રોજેક્ટનો વિરોધ તો થઈ જ રહ્યો હતો ને એ વિરોધના સૂરને વધુ મજબૂત બનાવવા માટે કોંગ્રેસે એક સરસ મજાનું પ્લાનિંગ કરીને ત્યાં કાર્યક્રમ કર્યો અને સફળ પણ થયો. એની પછી વધુ એક એક્ઝામ્પલ આપો, નસવાડીના ટીનાભાઈ ભીલ એ પણ કોંગ્રેસમાં જોડાઈ ગયા. હવે જે આ વિસ્તારમાં રહે છે એ સારી રીતે જાણે છે કે ટીનાભાઈ ભીલ કોણ છે. સામાજિક કાર્યકર છે, સેવક છે, આદિવાસી મુદ્દાઓ પર, આદિવાસીના હક માટે તેઓ લડત ચલાવે છે ને એ પણ કોંગ્રેસમાં અનંત પટેલની હાજરીમાં સામેલ થઈ ગયા. કેટલાક લોકોનું કહેવું એવું છે કે ટીનાભાઈ ભીલ સામેલ ન થયા હોત, જો ચેતર વસાવા બહાર હોત તો કદાચ એ સમીકરણ અલગ હોત. આવી ચર્ચાઓ ઘણા બધા કરે છે. પરંતુ મારો કહેવાનો મતલબ એ છે કે ટીનાભાઈ ભીલ આવવાથી આદિવાસીઓના મુદ્દા ઉઠાવવું એ કોંગ્રેસ માટે હવે કદાચ વધુ સરળ બની જશે. હાઇડ્રો પાવર પ્રોજેક્ટના વિરોધ વખતે જે પ્રોજેક્ટનો પહેલાંથી વિરોધ કરે છે તે લોકોએ પણ કોંગ્રેસને સમર્થન જાહેર કર્યું. હવે એક મજાની વાત કહું. મજાની વાત એ છે કે આદિવાસી ભાઈ બહેનોને પોતાના પક્ષ તરફ કરવા માટે, એટલે કે કોંગ્રેસ તરફ કરવા માટે અમિત ચાવડાએ 2 યુવા નેતાઓને જવાબદારી સોંપી છે. એ છે આનંદ પટેલ, તો આપ જાણો જ છો, બીજા છે જિગ્નેશ મેવાણી.
હવે જિજ્ઞેશ મેવાણી એક એવા નેતા છે જે પોતાના ભાષણની શૈલીથી, પોતાની કાર્યશૈલીથી એ યુવાનોને આકર્ષિત કરે છે. હજારો લાખો યુવાનો આ રાજ્યમાં એવા છે જે જિજ્ઞેશ મેવાણીના ફેન છે અને જિજ્ઞેશ મેવાણીની જે રાજકીય પદ્ધતિ છે કામ કરવાની રાજકારણમાં, એનાથી મોહિત થઈને, પ્રભાવિત થઈને ઘણા યુવાઓ એને ફોલો કરે છે. તથ્ય એ છે કે આ આદિવાસી વિસ્તારમાં યુવાઓની સંખ્યાઓ ખૂબ છે. અને બીજું એક તથ્ય એ પણ છે કે જે આદિવાસી સંખ્યામાં યુવાઓ છે એમાં મોટા ભાગના લોકો ચૈતર વસાવાના સમર્થનમાં છે. જો આ જ વાત છે, જો આ જ બે લોજિકને મેચ કરીએ તો સીધી રીતે નુકસાની ચૈતર વસાવાને પણ થઈ શકે છે. હવે અંદર ખાને જે કંઈ પણ હોય, પરંતુ લોકોની સમક્ષ, લોકોની સામે તો એવું જ છે કે અનંત પટેલ અને ચૈતર વસાવા બંને સારા મિત્રો છે. ચૈતર વસાવા અને અનંત પટેલ અસંખ્ય વખત કહી ચૂક્યા છીએ કે રાજકીય દ્રષ્ટિકોણ અથવા તો રાજકીય પક્ષ અમારો ગમે તે હોય, પહેલાં અમે આદિવાસી નેતા છીએ. બીજું, સુખરામ રાઠવા પણ એક્ટિવ છે. આ સાથોસાથ બીટીપી પણ એક્ટિવ છે. હવે સુખરામ રાઠવા પણ આ પહેલાં ચૈતર વસાવાનું સમર્થન કરી ચૂક્યા છે, એમના પરિવારને મળવાની વાત કરી ચૂક્યા છે. આ બધા જ સમીકરણોને ભેગા કરો તો એક વસ્તુ આપ ધ્યાન દેજો તો આપને અંદાજ આવશે કે આ જે કંઈ પણ 1-1.5 મહિનામાં કાર્યક્રમો થઈ રહ્યા છે, ભાષણબાજી થઈ રહી છે, વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, એમાં એક વ્યક્તિ જે ખૂટી રહ્યો છે એ છે ચૈતર વસાવા. હવે ચૈતર વસાવા આ જે ડેમેજ છે એને કંટ્રોલ કેવી રીતે કરશે અથવા તો કરી શકશે કે કેમ, એ પછીનો મુદ્દો છે. એ તો એ બહાર આવશે પછીનો મુદ્દો છે, પરંતુ એ પહેલાં પ્લાનિંગ ઘણા થઈ રહ્યા છે. બીજું, આપને એ પણ કહું, નર્મદા જિલ્લામાં પોકેટ મિટિંગ્સ કોંગ્રેસની ખૂબ થઈ રહી છે. કોંગ્રેસની આ પોકેટ મિટિંગ્સનો મતલબ એ છે નાના જગ્યાઓ પર નાની બેઠકોનો મતલબ એ છે કે કોંગ્રેસ પોતાનો વ્યાપ પૂરજોશમાં વધારવા માટે મહેનત કરી રહ્યું છે. હવે કોંગ્રેસ જે મહેનત કરી રહ્યું છે અને ચૈતર વસાવા જે ઊભું કરેલું છે એમાં જમીન આસમાનનો ફરક છે. ચૈતર વસાવા ભલે આમ આદમી પાર્ટીના નેતા રહ્યા, પરંતુ ચૈતર વસાવા એક એવા નેતા છે જેને કદાચ પક્ષના સિમ્બોલની કદાચ ભવિષ્યમાં જરૂર ન પડે એટલું જન સમર્થન એમને પોતાના મત વિસ્તારમાંથી મળી ચૂક્યું છે. પરંતુ જન સમર્થન મળી જવું એ મહત્ત્વનું નથી, જન સમર્થન ટકાવી રાખવું મહત્ત્વનું છે. અને ત્યારે જ ટકાવી શકાય જ્યારે તમે જનની વચ્ચે, એટલે કે જનતાની વચ્ચે સતત રહો. પરંતુ જો તમે જેલમાં દિવસો વિતાવવાનો તમારે વખત આવે તો રાજકીય પક્ષોનું તો કામ જ એ છે કે પોતાનો વ્યાપ વધારવો, અને એ વ્યાપ વધારવાની લાઈમાં નુકસાની ભારતીય જનતા પાર્ટીને તો ઠીક, પરંતુ ચૈતર વસાવાને વધુ છે. હવે ભારતીય જનતા પાર્ટી તો પોતાની રીતે કામ કરી જ રહી છે, પરંતુ કોંગ્રેસ જે ઓછી એક્ટિવ હતી અથવા તો એક કહેવાતું હતું કે થોડી આળસમાં દેખાતી હતી, થોડી ઇનએક્ટિવ દેખાતી હતી, એ હવે સુપર એક્ટિવ થઈ ગઈ છે. હરેક 15 દિવસે એક કાર્યક્રમ અને હરેક અઠવાડિયે એક મિટિંગની વાતો આ બંને જિલ્લાઓથી સંભળાય છે. એનો સીધો મતલબ એ છે કે મિત્રતા અને આદિવાસી નેતા તરીકેની મિત્રતા એક તરફ છે, પરંતુ જ્યારે લડવાનો સમય આવશે ત્યારે એ બંને પક્ષ તરફથી લડશે, ન કે મિત્ર ભાવે એકબીજા વિરુદ્ધ પ્રચાર નહીં કરે અથવા તો એકબીજા વિરુદ્ધ કંઈ નહીં બોલે, એવું નહીં બને. 2027ને ભલે હજુ વાર છે, પરંતુ તૈયારી અત્યારથી શરૂ થઈ ચૂકી છે અને આ તૈયારીમાં અત્યારના સમયે પાછળ પડી રહ્યા છે ચૈતર વસાવા. તમારું શું માનવું છે એ કમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ધ્યાન રાખો, મજા કરો. બાપા સાહેબ.